ઈસરો આજે વધુ એક રેકોર્ડ બનાવવાથી એક કદમ દૂર રહી ગયું છે. ઈસરોએ વહેલી સવારે તેનો 101મો ઉપગ્રહ EOS-09 શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રના પ્રથમ લોન્ચ પેડ પરથી PSLV C-61 દ્વારા લોન્ચ કર્યો હતો. પરંતુ જ્યારે તે ત્રીજા તબક્કામાં પહોંચ્યો ત્યારે તેમાં ખામી જોવા મળી અને મિશન પૂરું થઈ શક્યું નહીં. ઈસરો પ્રમુખે આ વાતની જાણકારી આપી છે. વહેલી સવારે ઈસરોએ તેનો 101મો ઉપગ્રહ EOS-09 શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રના પ્રથમ લોન્ચ પેડ પરથી PSLV C-61 દ્વારા લોન્ચ કર્યો હતો અને આ ઉપગ્રહની વિશેષતા એ હતી કે તે દરેક હવામાન સહિત દિવસ અને રાતમાં પૃથ્વીના ઉચ્ચ રિઝોલ્યુશન ચિત્રો લઈ શકશે. EOS-09 ઉપગ્રહ દેશની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી ડિઝાઇન કરવામાં આવ્યો હતો. EOS-09 ખાસ કરીને આતંકવાદ વિરોધી કામગીરી, ઘૂસણખોરી અથવા તો શંકાસ્પદ પ્રવૃત્તિઓ શોધવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ઉપગ્રહ કૃષિ, વનીકરણ, જળ સંસાધન અને શહેરી આયોજન જેવા વિવિધ કાર્યકારી કાર્યોમાં રોકાયેલા વપરાશકર્તા સમુદાયોને ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટા પ્રદાન કરશે. અને આ ઉપગ્રહનો ઉદ્દેશ ભારતની દેખરેખ, રિમોટ સેન્સિંગ અને આપત્તિ પ્રતિભાવ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાનો છે, જે દેશની સુરક્ષા અને સલામતીમાં મદદ કરશે. Perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you.